જસદણના પંચમુખી હનુમાનજીના સાનિધ્યમાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાની અધ્યક્ષતામાં મફત ચશ્મા કેમ્પ વિતરણ યોજાયો હતો। આપને જણાવી દઈએ કે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી જસદણ શાખાના સહયોગથી આ મફત ચશ્માના કેમ્પ યોજાયો હતો। નંબર કાઢી અને નવા ચશ્મા આપવામાં આવ્યા હતા। કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાના હસ્તે લાભાર્થીઓને ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું। 300થી વધુ લાભાર્થીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો। આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં લોકો લાભ લેવા માટે આવ્યા હતા। તેમજ જસદણના દિલીપભાઈ શિરુ તેમના સાથે મિત્રો સાથે સહયોગમાં રહ્યા હતા। આ કાર્યક્રમને કુંવરજી બાવળિયાએ બિરદાવ્યો હતો। જસદણ મુકામે इंडियन रेड क्रॉस सोसायटी जसदण तालुकानी शाखाना माध्यमथी पंचमुखी हनुमानजीना सानिध्यमां लगभग 300 जेवा लाभार्थीओने जेमना आंखना नंबरनी चकासणी करवानी अने चकासणी कर्या पछी एने नंबर प्रमाणे एने चश्माનું વિતરણ ફ્રીમાં કરવાનું એવો સરસ મજાનો કાર્યક્રમ આ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી મૂળ અમદાવાદની સંસ્થાના માધ્યમથી અહીંયા જસદણની આ શાખા કે જેના ચેરમેન તરીકે ભાઈ શ્રી દિલીપભાઈ શિરુ અને વાઇસ ચેરમેન તરીકે ભાઈ શ્રી કલ્પેશભાઈ છાયાણી જવાબદારી સંભાળી રહ્યા છે। એ બંનેના માધ્યમથી અને આ વિસ્તારના સૌ સન્માનીય આગેવાનોના માધ્યમથી આ લગભગ 300 જેવા ભાઈઓ બહેનોને આ નંબર જેમને છે ચકાસીને ચશ્મા આપવા માટેનો આજનો આ કાર્યક્રમ કરવામાં આવ્યો। પોતાના વતનને યાદ કરીને વતનને હંમેશા કઈ રીતે લાભદાયી થઈ શકાય એવા એક સેવાના ઉદ્દેશ્યથી અમદાવાદની રેડ ક્રોસ સોસાયટી સાથે જોડાયેલી આ પેટા શાખાના બંને અને આ ટ્રસ્ટીના એની સાથે જોડાયેલા સૌ સભ્યોએ આવું સેવા કાર્ય જસદણના આંગણે કર્યું છે। હું એમને શુભેચ્છા પાઠવું છું અને હંમેશા આવા સેવા કાર્યો આ રેડ ક્રોસ સોસાયટીના માધ્યમથી થતા રહે એવી હું લાગણી વ્યક્ત કરું છું।